મારી 2 કે 3 દિવસ પહેલાં અમે ઇન્ટરવ્યૂ આપેલું અને ત્યારે વરસાદના હિસાબે જે રોડ ઉપર પાણી હતું એટલે અમારા જે ખેડૂત છે અમારી ખેતીની જમીન છે કિંગ ડીઆઈસીની પાછળ એની ફરિયાદ મને આવી કે ભાઈ રોડ ઉપર અવાય જવાય એવું નથી અને પાણી છે, બરાબર છે. એટલે મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું કે ભાઈ આ પાણી છે એ કદાચ ડિહાઇડ્રેશનનું હશે, બરાબર. પછી એ ઇન્ટરવ્યૂ આપ્યા બાદ મને ઘણા મિત્રોના ફોન આવ્યા કે ભાઈ તમારી કંઈક ભૂલ પડી છે, તમે ફરીવાર ચેક કરો, ખરેખર આ ડિહાઇડ્રેશનનું પાણી નથી પણ વરસાદી પાણી છે. એટલે મેં આવીને ફરીવાર ચેક કર્યું અને જોયું તો એવું લાગ્યું કે ભાઈ વરસાદી પાણી હોય એવું મને લાગ્યું. અને મેં મારા ભાગ્યને પૂછ્યું કે ભાઈ આ પાણી કેવી રીતે આવે છે, તો એ કે વરસાદના હિસાબે આપણી જે જમીન જે છે એની બાજુમાં થઈને વેણમાં પાણી જાય છે અને જે ખાડાવાળું પાણી હોય એમાં ભરાઈ રહેલું રહે છે. એટલે ખરેખર જો તો વરસાદનું પાણી હોય એવું મને લાગ્યું, એટલે મેં ફરીવાર આ ઇન્ટરવ્યૂ આપેલ છે. આ તમારા ઘરની બાજુમાં પાણી ભરેલું છે, બાબતે શું કહેશો? તો દર વર્ષે ભરાય જ છે વરસાદના કારણે. અહીંયા અમારું ઘર છે, અહીંયા રહું છું. આ દર વખતે વરસાદ આવે ને ત્યારે ખાડા ખબરસા ભરાઈ જ રહેલા છે. વરસાદનું પાણી છે, અમને કઈ પ્રોબ્લેમ નથી આ પાણીથી. વરસાદનું દર વર્ષે ભરાય છે, પહેલેથી જ ભરાય છે.